અંદર રાજા પોતે શાસન કરતા હતા. શાસનની અંદર મદદરૂપ થવા માટે એક પ્રધાન, ખૂબ જ કુશળ વિદ્વાન પ્રધાન હતા. એ રાજાના દીકરા એટલે કે રાજકુંવર અને પ્રધાન પુત્રને બંને વચ્ચે ખૂબ સારી મૈત્રી હતી, મિત્રતા હતી. એકવાર રાજકુંવર અને પ્રધાન પુત્ર એ જંગલની અંદર શિકાર કરવા માટે નીકળ્યા. સવારથી ઘરેથી નીકળ્યા છે. એ સમયે ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ શોધખોળ કરી, છતાં પણ કંઈ પ્રાપ્ત થતું નથી. મધ્યાહન સમય આવી પહોંચ્યો છે. રાજકુંવર ખૂબ ભૂખ્યા તરસ્યા થયા છે. પ્રધાન પુત્રને પોતે આદેશ આપે છે કે મારા માટે કંઈ ભોજનની વ્યવસ્થા તો કરી લાવો. પ્રધાન પુત્ર બાજુનું રાજ્ય હતું, એ રાજ્યની અંદર પોતે ભોજન સામગ્રીની શોધખોળ કરવા માટે નીકળ્યા. પરંતુ આ પ્રધાનનો દીકરો જેવો રાજ્યમાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં જ રાજ્યના દ્વાર ખુલ્યા અને એક સાંઢણી આવતી હતી, હાથણી. એના ઉપર એક મહાવત બેઠેલો હતો અને એણે પોતે આજે હાથણીના હાથની અંદર, સૂંઢની અંદર કળશ હતો, કેસર મિશ્રિત જળવાળો. એનો અભિષેક કરી દીધો અને વરમાળા પહેરાવી દીધી. પ્રધાન પુત્ર હજુ તો કંઈ સમજી શકતો નથી કે આ બધું શું થઈ ગયું. ત્યાં સાથે કેટલાક માણસો આવતા હતા. માણસોએ વાત કરી કે અમારો રાજા છે, નિસંતાન છે ને કોઈ સંતાન નહોતું, એટલે મેં સંકલ્પ કર્યો હતો કે રાજ્યની અંદર જે આ સમય, આ મુહૂર્તની અંદર પ્રથમ પ્રવેશ કરશે એને રાજગાદી પ્રાપ્ત થશે. પ્રધાન પુત્ર વિશેષ કંઈ સમજી ન શક્યો, આગ્રહ થયો અને આટલો મોટો લાભ મળતો હતો એટલે રાજ્યની અંદર એને લઈ ગયા છે. આગતા સ્વાગતા કરવામાં આવી, રાજમહેલની અંદર બેસાડવામાં આવ્યો છે, નગરી યાત્રાની તૈયારી કરવામાં આવે છે. આ તરફ રાજાનો કુંવર ખૂબ રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે, પરંતુ પ્રધાન પુત્ર આવતો નથી. ભૂખ પણ લાગી છે, પોતાનો મિત્ર દેખાતો નથી, એટલે શોધખોળ કરતો કરતો પોતે બાજુના રાજ્યમાં આવ્યો. રાજ્યમાં એ પણ પ્રવેશ કરે છે. કેટલીક બધી દુકાનો હતી, જાત જાતની કરિયાણાની હોય, સ્ટેશનરીની દુકાન હોય. એક દુકાન ઉપર કંઈક એવું બોર્ડ મારેલું હતું કે અહીંયા ₹1,00,000ની બુદ્ધિ મળે છે. હવે બુદ્ધિના બાલની દુકાન હોય, પણ બુદ્ધિની દુકાન એ શેની દુકાન? રાજકુંવર વિચાર કરે છે, પણ કે હશે બુદ્ધિની દુકાન. પછી એ દુકાન માલિકને પોતે પ્રશ્ન પૂછે છે કે ₹1,00,000ની બુદ્ધિ મળે, એવું તો શું આપો તમે? કે ₹1,00,000ની બુદ્ધિ આપીએ. કે પણ બુદ્ધિ તો થોડી આપી શકાય. ના, કે બુદ્ધિ આપી શકાય છે, તમે ₹1,00,000 આપો, અમે તમને કંઈક બુદ્ધિ આપીએ. રાજકુમાર પાસે પોતાના હાથ ઉપર એક અંગૂઠી ધારણ કરેલી હતી. એ અંગૂઠી તેને અર્પણ કરી અને એને એક ચિઠ્ઠી આપી. બીજું કંઈ વિશેષ થોકબંધ ચોપડાઓ પણ ન આપ્યા. એક ચિઠ્ઠી આપીને ચિઠ્ઠીની અંદર એક લખાણ હતું કે પોતા કરતાં કોઈ પણ વ્યક્તિ નાનો હોય, એને સત્તા મળી હોય તો એને પણ આપણે નમી દેવું, નિર્માની થઈને. આવું એક વાક્ય અંદર લખેલું હતું. રાજકુમાર કે આના ₹1,00,000? હા, કે આના ₹1,00,000ની બુદ્ધિ પ્રેરી શકે એટલું સુંદર વાક્ય છે. પછી રાજકુમાર નગરની અંદર પોતાના મિત્રની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. એ સમયે અચાનક ત્યાંથી શોર બકોર સંભળાવા લાગ્યો. કેટલાક માણસો, સૈનિકો એ ઢોલ નગારા વગાડતા વગાડતા આવી રહ્યા હતા. એવામાં એક હાથી ઉપર સવાર થઈ અને કોઈક રાજા બેઠેલો હોય એવું કંઈક દેખાતું હતું. જેવી નજીક આવી અને જોયું તો પોતાનો પ્રધાનનો પુત્ર, મિત્ર એ હાથી ઉપર ચડી બેઠો હતો. મનમાં વિચાર થયો કે હરામખોર મારા માટે ખાવાનું લેવા ગયો હતો અને અહીંયા ક્યાં ઉપર ચડી બેઠો. એકદમ ગુસ્સે થઈ ગયો છે કે હમણાં મળે એટલે વાત છે. પણ ત્યાં જ ₹1,00,000ની બુદ્ધિની વાત યાદ આવી કે પોતા કરતાં કોઈ પણ માણસ નાનો હોય, પણ એને જ્યારે સત્તા મળે તો આપણે મોટા હોઈએ, આપણે એના કરતાં અધિક હોઈએ તો પણ એના સમક્ષ ઝૂકી દેવું, નમી દેવું. અને જેવી સવારી નજીક આવી અને પ્રધાન પુત્ર પણ જોઈ ગયો કે રાજકુંવર નીચે ઊભો છે. એ પણ મનની અંદર ગભરાય છે કે શું સર્જાશે, પ્રશ્ન કેવો થશે. પણ ત્યાં રાજકુંવરે બુદ્ધિ વાપરી. એણે પોતે લડી લડીને પ્રણામ કર્યા, પંચાંગ પ્રણામ કર્યા. સામાન્ય કોઈ નગરજન જેમ રાજાને વંદન કરે એથી પણ અધિક ભાવનાપૂર્વક પ્રણામ કર્યા. અને પ્રધાન પુત્રે ખરેખર વિચાર કર્યો કે ખરેખર આ પદને લાયક તો રાજાનો દીકરો જ છે, હું તો પ્રધાનનો પુત્ર છું. તાત્કાલિક મહાવતને આદેશ આપ્યો, હાથીને નીચે બેસાડો. હાથીને બેસાડવામાં આવ્યો. પ્રધાન પુત્ર એ ગજ ઉપરથી નીચે ઉતરી ગયો અને રાજાના ચરણોની અંદર, રાજકુંવરના ચરણોમાં પડી ગયો. એ કહે છે આપ જ આને લાયક છો. અને રાજકુંવરને પોતાના મહેલની અંદર લઈ જાય છે. જે ભૂતપૂર્વ રાજા હતા એને કહે છે કે હવે હું રાજા છું. હા, કે તમે રાજા છો તો હું ઈચ્છું એ બધું થાય?
હા, તમે જે ઈચ્છો એ થાય, તો મારા બદલે આ રાજકુંવરને રાજ્ય પદે આરૂઢ કરવાના છે. રાજપદ એને પ્રાપ્ત થઈ ગયું અને પછી સુખેથી પોતે રહેવા લાગ્યા છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત પોતાની લાક્ષણિક શૈલીમાં આ બોધ કથા સંભળાવતા અને યોગી બાપા કહેતા કે એક ચિઠ્ઠીમાં એવું તો શું આપ્યું, એકાદું વાક્ય જ હતું, પણ એ વાક્ય રાજકુંવરનું જીવન બચાવી લીધું. જો એ સમય કંઈ અવળાઈ કરી હોત તો પેલો રાજા બની ચૂક્યો તો જેલમાં પણ પુરાવી શક્યો હોત, પણ એ સમય કંઈક નમી દીધું. એક વાક્યની અંદર આવી બુદ્ધિ પ્રેરક કંઈક લખાણ હોય તો માણસનું જીવન બચાવી દે છે અને ઘણી બધી સંપત્તિ એને પ્રાપ્ત થઈ શકે છે. છેલ્લા ઘણા બધા દિવસથી આપણે ઘણા બધા એવા વાક્ય સાંભળી રહ્યા છે. ગોસ્વામી તુલસીદાસના એ વાક્યો છે, રામનું આ ચરિત્ર છે. પ્રત્યેક વાક્ય એ લાખો કરોડો રૂપિયા કરતાં પણ અધિક છે. પોતા કરતાં નાના આગળ નમવાની વાત આવી. ગઈકાલે ઘણી બધી આપણે વાત જોઈ હતી, વિદ્યા સંપાદિત કરીએ તો વિદ્યા સંપાદિત કરવાનું પરમ લક્ષ્ય કયું હોવું જોઈએ, વિદ્યા સંપાદિત કર્યા પછી એનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ પણ દરેક વ્યક્તિના મનની અંદર એ સ્પષ્ટ હોવું જોઈએ. એની વાતો એ ગઈકાલે આપણે જોઈએ. તેને સાથે સાથે ગંગાજીનું અવતરણ આ પૃથ્વી પર શા માટે થયું, કયા હેતુથી થયું, એ ગંગાના અવતરણની વાતો જોઈ. પૃથ્વી પર એ ગંગા અવતરી તો સગર રાજાના જે કંઈ પુત્રો હતા એનું પિતૃ તર્પણ એ શક્ય બન્યું. એ ગંગાના અવતરણની અંદર 60,000 જે દીકરાઓ મૃત્યુ પામ્યા હતા એનો મોક્ષ થયો. છેલ્લા ઘણા બધા દિવસથી અહીંયા મહેસાણાની અંદર જ્ઞાન ગંગાનું અવતરણ થયું છે. પેલી ગંગાનું અવતરણ તો કાલે વાતો કરી, પણ આ ગોસ્વામી તુલસીદાસના મુખની અંદરથી વહેતી, શિવજીના મુખની અંદરથી વહેતી આ જ્ઞાનની ગંગા છે. એ ગંગાના અવતરણની અંદર જે કોઈ ડૂબકી મારે છે એનું પણ પરમ કલ્યાણ થાય છે, કંઈક એનામાં પરિવર્તન આવે છે. એવી વાતો તુલસીદાસે પોતે લખી છે. ગંગાના અવતરણની કથા સંભળાવ્યા પછી વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ પોતે પ્રયાણ કરી રહ્યા છે. એવામાં રસ્તામાં એક ઘટના બને છે, એની વાત કરતા, આશ્રમ એક દીખ મગમાહી ખગ મૃગ જીવ જંતુ તહનાહી. આશ્રમ એક દીખ મગમાહી ખગ મૃગ જીવ જંતુ તહનાહી. પૂછા મુનિ શિલા પ્રભુ દેખી सकल कथा मुनि कहा विशेषी। पूछा मुनि शिला प्रभु देखी सकल कथा मुनि कहा विशेषी। મિથિલા તરફ રામ અને લક્ષ્મણ પોતે પ્રયાણ કરી રહ્યા છે તે સમયે એક આશ્રમ જોયો. આશ્રમ સુનો છે એટલે રામે વિશ્વામિત્રને પ્રશ્ન પૂછ્યું, ઇદમ આશ્રમમ સકાશમ કિમનું ઇદમ મુનિવર્જિતમ શ્રોતુમ ઈચ્છામિ ભગવન કસ્ય અયમ પૂર્વ આશ્રમઃ. રામ એ વિશ્વામિત્રને પ્રશ્ન પૂછે છે, કસ્ય અયમ પૂર્વ આશ્રમઃ, આ આશ્રમ કોનો છે, આશ્રમ શા માટે સુનો છે, એની અંદર કોઈ જીવ જંતુ પણ જણાતું નથી, કોઈ વ્યક્તિ તો નથી જ, શા માટે આશ્રમ એ નિર્જન બન્યો છે? વિશ્વામિત્ર પોતે ઉત્તર આપતા કહે છે, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. ગૌતમ ઋષિ અહીંયા નિવાસ કરતા હતા. આજથી વર્ષો પૂર્વે બ્રહ્માજી એક સુંદર કન્યાનું સર્જન કર્યું, એનું નામ અહલ્યા હતું. અહલ્યાનું સર્જન થતાં જ ઇન્દ્રએ પોતે એના ઉપર નજર બગાડી, ઇન્દ્રને મોહ થઈ ગયો. ઇન્દ્રે અહલ્યા સાથે પરણવાનો વિચાર કર્યો, પરંતુ બ્રહ્માજીએ નક્કી કર્યું હતું કે ઇન્દ્ર જેવા વ્યભિચારી પુરુષને આ કન્યા અર્પણ કરવી નથી, કોઈ સદાચારી પુરુષને આ કન્યાનું વાગદાન કરવું છે. એટલે બ્રહ્માજી પોતે ગૌતમ ઋષિના ઘરે આ નાનકડી અહલ્યાને થાપણ રૂપે પોતે મૂકીને ચાલ્યા ગયા. કન્યા યુવાન થઈ, વર્ષો વીતતા બ્રહ્માજી પુનઃ ત્યાં પધાર્યા. બ્રહ્માજીએ અહલ્યાની માગણી કરી. ગૌતમ ઋષિએ સેજ પણ આનાકાની વગર આ કન્યા અર્પણ કરી દીધી. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ઋષિનું મન કેવું નિર્લિપ હશે. કન્યા યુવાન છે, પોતે રાખી શક્યા હોત, છતાં પણ ઋષિએ સહેજ પણ આગ્રહ ન કર્યો અને બ્રહ્માજીએ ગૌતમને યોગ્ય જાણી અને ગૌતમ સાથે અહલ્યાના લગ્ન કરાવ્યા. ગૌતમ અને અહલ્યા એ પોતે સુખેતી વનની અંદર, જંગલની અંદર તપ દાન વ્રત કરતા ત્યાં પોતે રહે છે. એ સમયે ઇન્દ્રે પોતે વર્ષો પહેલા મનમાં રાખ્યું હતું કે બ્રહ્માએ અહલ્યા મને આપી નથી, પરંતુ અહલ્યા સાથે ભોગ ભોગવવા છે,
એટલે આવા કંઈક સંકલ્પ સાથે ઇન્દ્ર પોતે સ્વર્ગમાંથી નીકળી અને તપોવનની અંદર જંગલમાં પધાર્યો. પણ ઇન્દ્ર એ જ સ્વરૂપે આવે તો અહલ્યા ઓળખી જાય, એટલે ઇન્દ્રે ગૌતમ ઋષિનો વેશ ધારણ કર્યો. ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને ઇન્દ્ર પોતે અહીંયા વનની અંદર પધાર્યો છે. કહેવાય છે કે ઇન્દ્ર સ્વર્ગનો અધિપતિ છે, સ્વર્ગનો રાજા છે. ત્યાં એને કેટલી બધી અપ્સરાઓ હોય છે, જાત જાતના વિષય ભોગવવા માટે વ્યક્તિઓ પણ હોય છે. તા પણ સ્વર્ગના સુખની અંદર પણ અતૃપ્તિ, ત્યાં રહ્યા થકા પણ મનની અંદર કામનાની તૃપ્તિ થતી નથી. ભાગવતમાં લખ્યું છે, ન જાતું કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ. જેમ જેમ કામનાઓ વિશેષ વિશેષ ભોગવતા જઈએ છીએ એમ કામનાની તૃપ્તિ થતી નથી. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 47મા વચનાવૃતની અંદર કહે છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. જેમ પૃથ્વી પાતાળ સુધી ફાટી હોય પછી આપણે ગમે તેટલું પાણી નાખીને એને પૂરવાનો પ્રયત્ન કરીએ પણ કોઈ રીતે ભરી ન શકાય, તે રીતે ધનેશુ જીવિતવ્યેષુ સ્ત્રીશુ અતૃપ્તાહ માનવાહ સર્વે. ધનની અંદર, જીવવાની અંદર અને સ્ત્રીની અંદર કોઈ માણસ એ મોટે ભાગે તૃપ્ત થઈ શકતો નથી. ભગવાન અને સંતના સમાગમે કામના ટળે, બાકી તો પોતાના પુરુષાર્થ દ્વારા આ કામના ટળી શકે તેવી નથી. ઇન્દ્ર એ પોતે સ્વર્ગનો અધિપતિ બન્યો છે, પરંતુ આવી કામનાથી પોતે મુક્ત બની શક્યો નથી. સ્વર્ગમાં જાઓ, અમેરિકા જાઓ, દુનિયાના કોઈ પણ છેડે જાઓ, પણ જ્યાં સુધી સ્વભાવ થકી રહિત ન થવાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ ક્યારે સુખી થઈ શકતો નથી. ઇન્દ્રે ગૌતમ ઋષિનો વેશ ધારણ કર્યો. ગૌતમ ઋષિ પોતે વાર ગયા હોય છે નદીએ સ્નાન કરવા માટે. તે સમયે ગૌતમનો વેશ ધારણ કરીને ઇન્દ્ર પોતે આશ્રમની અંદર પધાર્યો. અહલ્યા પોતે ઓળખી ન શકે એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછી પોતે ઇન્દ્ર એ આશ્રમમાંથી બહાર નીકળીને જતો હોય છે, ત્યાં જ ગૌતમનો પ્રવેશ થયો. ગૌતમ જાણી ગયા, ગૌતમ જોઈ ગયા, ઇન્દ્રને જોયો અને સગળી હકીકતનો ગૌતમને ખ્યાલ આવી ગયો. અને ગૌતમ ઋષિ તો તપસ્વી હતા, સમર્થ હતા, સક્ષમ હતા, અને તરત જ તેઓએ શાપ આપ્યો કે ઇન્દ્ર, તે મારી પત્ની સાથે આવો વ્યભિચારનો પ્રસંગ કર્યો છે, તું ઋષન રોહિત થઈ જા, તને 1000 બગ થાય. ઇન્દ્રને આવો રોગ થવાનો તેઓએ શાપ આપી દીધો. ઇન્દ્ર ગભરાઈ ગયો, પરંતુ ઇન્દ્રએ સામેથી ભૂલ કરી છે. દુઃખ માગવા માટે, દુઃખ લેવા માટે સ્વર્ગથી છેક નીચે આવ્યો હતો. ગૌતમ ઋષિ એને શાપ આપ્યો, પરંતુ એના માટે ઇન્દ્ર પોતે જવાબદાર છે. વિષય ભોગવવા શરૂઆતમાં સારા લાગે, પણ એના થકી જે રોગ થાય છે એ રોગ સ્વીકારવા કોઈ તૈયાર નથી. આજકાલ જે એઇડ્સનો રોગ થાય છે, થયા પછી ડાપણ આવે છે, થયા પછી દુઃખ થાય છે, ઉપાયો શોધાય છે, પરંતુ વિષય ભોગવતી વખતે કોઈ જીવને એની પડી નથી હોતી. એનો કંઈ ખ્યાલ કે એની શંકા કે એની ચિંતા પણ કોઈ માણસો કરી શકતા નથી. ઇન્દ્રને આ પ્રકારે શાપ આપ્યો. ઇન્દ્ર ત્યાંથી ચાલી નીકળ્યો. ઋષિ પોતે આશ્રમ પધાર્યા. અહલ્યા ત્યાં પોતે ઊભા હતા અને અહલ્યાને જોઈને પણ ઋષિએ પોતે શાપ આપી દીધો. તો અહીં પતિવ્રતા છો, પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિનું સ્વરૂપ ધારણ કરીને કોઈ પણ વ્યક્તિ આવે તો પણ તે ઓળખી જાય. પોતાના પતિ સિવાય મનથી પણ ક્યારે કોઈનો સંકલ્પ પણ ન કરી શકે, છતાં પણ તમે ભ્રષ્ટ થયા. જાઓ, તમને એવું પણ શાપ આપું છું, કોઈને ન દેખાય તે રીતે આશ્રમની અંદર તમે પડી રહેજો. વાયુ ભક્ષણ કરી અને ભસ્મની અંદર તમે સોયા કરજો. એક શિલાનો દેહ તમને પ્રાપ્ત થશે. વર્ષો સુધી તપ કરશો, પછી દશરથના પુત્ર રામ અહીંયા પધારશે. તેઓના સ્પર્શ માત્રે તમે પવિત્ર થશો, પછી મારી સાથે તમે રહી શકશો. યદા તુ એકદ વનમ ઘોરમ રામો દશરથ આત્મજ આગમિષ્યતિ દુર્ગસ તદા પૂતા ભવિષ્યતિ. આ પ્રમાણે આ અહલ્યા અને ગૌતમ ઋષિ પોતે શાપ આપે છે. શાપ આપ્યા પછી ઋષિ પોતે હિમાલય પર તપ કરવા માટે નીકળી ગયા છે. વર્ષો વીતી ગયા છે. આ પ્રસંગને અહલ્યાએ શિલા સ્વરૂપ બની અને પોતાના ઘરના આશ્રમના પ્રાંગણની અંદર જ પોતે જડ બની અને ત્યાં બેસી રહ્યા છે. રામ અને લક્ષ્મણના આગમનની પોતે પ્રતીક્ષા મનની અંદર કરી રહ્યા છે. વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ ત્યાં ફરતા ફરતા પધાર્યા. શિલા સ્વરૂપ અહલ્યાને જોયા. એ સમયે રામે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલદેહ દરિદીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરુહ રઘુવીર. વિશ્વામિત્રને પ્રશ્ન પૂછ્યો કે મુનિવરી આ કોણ છે? એ સમયે વિશ્વામિત્ર સમજાવે છે, ગૌતમ નારી શ્રાપ બસ, ગૌતમની નારી એ શ્રાપને આધીન બની ઉપલદેહ દરિદીર પથ્થરનો દેહ તેણે ધારણ કર્યો છે. ચરણ કમલ રજ ચાહતી, આપના ચરણની રજ તે ઈચ્છે છે. અહલ્યા શિલા બની ચૂક્યા હતા. ગોસ્વામી તુલસીદાસ
અને સંત કવિઓ કહે છે કે એનાથી પાપ થઈ ગયું છે, એનું પ્રાયશ્ચિત એ પોતે કરી રહ્યા છે. સ્થિર બન્યા, નિષ્ઠામાં અડગ બન્યા. રામ અને લક્ષ્મણ અહીંયા પધારશે, પશ્ચાતાપ કરી રહ્યા છે. ઋષિના વચન અનુસાર એ પોતે તપ કરી રહ્યા છે, એટલે રામ અહીંયા પધાર્યા. અહલ્યાની ભૂલ થઈ. આ તો કેવલ અહલ્યાને અહીંયા આખ્યાન દ્વારા, કથાનક દ્વારા એ આપણા સૌની સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ભૂલ કરી શકે છે. કહેવાય છે કે માણસ માત્ર એ ભૂલને પાત્ર. જીવનની અંદર કોઈ પણ વ્યક્તિએ ક્યારેય ભૂલ ન કરી હોય એવી વ્યક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. મહાત્મા ગાંધીજીએ પણ બાળપણની અંદર પેલા સુવર્ણના કડાની અંદરથી ચોરી કરી હતી. એ પણ બીડીનું વ્યસન કરતા હતા. જાતના આવા રવાડે જેટલા કંઈ મોટા માણસો આગળ વધ્યા છે, કંઈક ને કંઈક ભૂલ બાળપણમાં અજ્ઞાનવશ અથવા તો કંઈક કુસંગે કરીને માણસના જીવનની અંદર થતી હોય છે. એક વાક્યની અંદર એક ચિંતકે કહ્યું છે કે વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર આવે છે. શું કહે છે? વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર આપવામાં આવે છે. આ વાક્ય શું બતાવે છે? શા માટે વડાપ્રધાનની પેન્સિલને રબર આપવું પડે? કારણ કે એના થકી પણ ક્યારેક કંઈક ભૂલ થઈ જશે, એટલે ભૂસવા માટે રબર એને પણ આપવામાં આવે છે. તો સામાન્ય માણસથી તો ભૂલ કેમ ન થાય? ઉપજી સમાવે તે સંત, ન ઉપજે તે ભગવંત. ભગવાન એવા સમર્થ છે જેનાથી ક્યારેય કોઈ ભૂલ ન થાય. બાકી મારા તમારા જેવા અધ્યાત્મ માર્ગે ચાલનારા પ્રત્યેક સાધક એ કંઈક ને કંઈક ભૂલ એ પોતે કરી બેસે છે. આજે મોટે ભાગે આપણે છે ને ભૂલથી ડરતા નથી. આજે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરતો હોય ને ભૂલથી ડરતા નથી. આપણે કરેલી ભૂલ કોઈક જોઈ જાય છે કે નહીં એનાથી વધારે ડરીએ છીએ. જોજો મોટે ભાગે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એનાથી બહુ ઓછા ધાર્મિક માણસો હશે, કેટલાક આસ્તિક જે ભૂલ કરવાથી ડરતા હોય, પણ એના કરતાં વધારે બીક આપણને કોઈ જોઈ તો નથી ગયો ને એની બીક છે. આપણે રોડ ઉપર જતા હોય અને કેળાની છાલ ઉપર પગ આવી ગયો અને લપસી પડ્યા ને થોડુંક વાગ્યું એનું તો દુઃખ છે, પણ કેટલાક માણસો જોઈ ગયા એનું વધારે દુઃખ છે. મારી ભૂલ બીજા જોઈ ગયા એનું વિશેષ દુઃખ રહ્યા કરે છે. ઘરની અંદર સામાન્ય રૂમમાં એક રૂમની અંદર બાપ છોકરાને લાફો મારે એટલો વાંધો નથી આવતો, પણ એના મિત્રોની હાજરીમાં, બીજી વ્યક્તિઓની હાજરીમાં મારે એ વધારે દુઃખ લાગે છે. બીજાની હાજરીમાં મને માર પડ્યો, બીજા લોકો શું કહેશે? એમ ભૂલ થયા પછી ભૂલની અંદર ભગવાન કુરાજી થાય છે એનું દુઃખ રહ્યા નથી કરતું. કોઈક જોઈ જશે, ભગવાન જોવે એ તો આપણા મનની અંદર મોટે ભાગે બીક નથી. આમ ભગવાનની અંતર્યામી જાણીએ છીએ, પણ ભગવાન જોઈ જશે એની વિશેષ બીક આપણને લાગતી નથી. આ લોકના કોઈક માણસો કે સરકારના માણસો જોઈ જશે એની વિશેષ બીક એ મનની અંદર રહ્યા કરતી હોય છે. માણસ ભૂલ કરે છે, કંઈક એવો સંગ થઈ જાય, કંઈક એવી મનની અંદર વૃત્તિ આવી જાય એટલે મનની અંદરથી આવી ભૂલ થઈ જાય છે. અને ભૂલ થયા પછી માણસ ઉપાય શું કરે છે? કોઈક સજ્જન હોય પશ્ચાતાપ કરે. બાકી જે સામાન્ય માણસો હોય એ ભૂલ થયા પછી ભૂલને છાવરવાનો પ્રયત્ન કરે છે. આજે મોટે ભાગે મારી તમારી બધાની પ્રવૃત્તિ અને પ્રકૃતિ આવી છે. ભૂલ થયા પછી આપણે કહીશું કે આ તો મને ખબર નહોતી, મારાથી ભૂલથી થઈ ગયું. મોટે ભાગે આપણે આવું જ બોલીએ છીએ કે ભૂલથી થઈ ગયું, મારે આવું કરવું નહોતું પણ થઈ ગયું. પણ ભૂલ એ ભૂલ છે. મુંબઈની અંદર એક માણસ પોતે ગાડી લઈને જતા હતા અને પછી રોંગ સાઈડ પર નાખી અને મુંબઈની પોલીસ તો બહુ સ્ટ્રિક્ટ છે, એને પકડી પાડ્યો, લાયસન્સ ખેંચી લીધું ને 500 રૂપિયાનો દંડ કરવા જતા હતા. એ વખતે પેલો માણસ કે સાહેબ માફ કરો ને, મારાથી ભૂલથી થઈ ગયું. એ કે જે ભૂલથી થાય છે ને એના જ આ પૈસા લઈએ છીએ, કોઈ જાણીને તો કરતા નથી, પણ આ ભૂલથી પણ જે થઈ જાય ને એનો જ આ બધો દંડ કરવામાં આવે છે. ભૂલથી થઈ જાય એનું પણ સહન તો કરવું પડે. પણ માણસ પોતાની ભૂલ છાવરવાનો પ્રયત્ન કરે, બીજા ઉપર દોષારોપણ કરે કે મને આવો સંગ મળ્યો એટલે મારાથી આવું થઈ ગયું. પણ ભગવાન સ્વામિનારાયણ વચનાવૃતમાં કહે છે કોઈ કહે છે તું કૂવામાં પડ, તો આપણે કૂવામાં પડીએ? આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ છીએ. એટલે માણસની આવી વૃત્તિ હોય છે. કદાચ કોઈ ભૂલ છાવરવાનો પ્રયત્ન ન કરે તો એનાથી બચવાનો કોઈ ઉપાય ન રહ્યો હોય એટલે આત્મહત્યા, આપઘાત આ ભૂલની અંદરથી છૂટવાનો ઉપાય છે. ધંધામાં દેવું થઈ ગયું હોય, કંઈક કોઈક અપશબ્દ મારી ગયું હોય, અથવા તો નોકરીની અંદર લાંચ રૂશ્વત લેતા કંઈ પકડાઈ ગયા હોય, સમાજમાં મોઢું શું બતાવું, અથવા તો પુરુષ અથવા સ્ત્રીથી કોઈકની સાથે આડો સંબંધ બંધાઈ ગયો હોય, જાણ થઈ જાય સમાજમાં મોઢું શું બતાવું, એટલે ગૌમાં નાખવાની દવાઓ કે ખેતરમાં છાંટવાની દવાઓ ઉત્તર ગુજરાતમાં ઘણી ખરી આના માટે જ વપરાય છે. શેના માટે? આત્મહત્યા કરી લેવાની. કંઈક થયું ને છૂટવાનો ઉપાય મનની અંદર આ સરળ વિચારી રાખ્યો છે. વિદ્યાર્થીએ ઓછા ટકા આવી જાય,
મહેનત કરી હોય છતાં પણ ટકા ના આવે, ઘરે મા બાપને મોઢું શું બતાવીશું, એટલે માણસ આત્મહત્યા તરફ વળે છે. પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 14મા શ્લોકની અંદર કહે છે, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃદા અયોગ્ય આચરણાત ક્વાપી ન વિશોધ બંધનાદિના. ભગવાન કહે છે અયોગ્ય આચરણ થઈ જાય, પરંતુ એમાં ક્યારેય આત્મહત્યા ન કરી લેવી. જીવનમાં એક ભૂલ તો આપણાથી થઈ ગઈ અને આપઘાત કરીને નવી ભૂલ શા માટે કરી રહ્યા છો? આત્મહત્યા કરવી એ પણ શાસ્ત્રોમાં પાપ કહ્યું છે. એના થકી છુટકારો થતો નથી. એ તો નવા કર્મનું બંધન એ મને કે તમને આવા કૃત્ય દ્વારા એ સતત લાગ્યા કરે છે. કર્મ તો ભોગવવા જ પડશે. આ જન્મે નહીં તો આવતા જન્મે એ જે પાપ કર્મ કર્યું છે એના કર્મ એ ભોગવવા જ પડે છે. એટલે ભગવાનને સંત બતાવે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કંઈક પસ્તાવો કરવાનો છે. ભગવાન અને સંતના શરણોમાં આવી અને પોતાની ભૂલનો એ આપણે સૌએ સ્વીકાર કરવાનો છે. ભગવાન અને સંત ખરેખર બહુ સમર્થ છે, એ કૃપાળુ છે, દયાળુ છે. એ કોઈ પણ વ્યક્તિની ભૂલ પોતે માફ કરી શકે છે. આપણા મનની અંદર વૃત્તિ રાખવાની કે જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ થઈ જાય ભગવાન અને સંત આગળ ક્યારેય છુપાવાની નહીં. તેઓની સમક્ષ નિષ્કપટપણે એ ભૂલની માફી માંગવાની છે. ભગવાન અને સંત ધારે તો ગમે તેવી ભૂલે માફ કરી શકે છે. જોબન પગી વરતાલના કેવા લૂંટારા હતા. એણે પોતાના સમગ્ર જીવન દરમિયાન કોઈ સત્કર્મ નહોતા કર્યા, દુષ્કર્મ જ કર્યા હતા. ભગવાન સ્વામિનારાયણનો સમાગમ થયો. શ્રીજી મહારાજને વર્તમાન ધરાવતા હતા, એને કંઠી પહેરાવતા હતા, હાથની અંદર જળ આપ્યું અને મહારાજ પોતે કહે છે કે અત્યાર સુધી જે કંઈ પાપ કર્મ કર્યા હતા એ બધા જ પાપ તમારા બળી ગયા. એ સમયનો ભાઈ એની બાજુમાં ઊભો હતો. એનો ભાઈ મહારાજને કહે છે, મહારાજ તમે જાણો છો મારા ભાઈએ કેવા પાપ કર્યા છે. એના એક દિવસના પાપ પણ કોઈ લેશે તો એનું આખું મોઢું એ શામળું બની જશે. તો તમે આખા એના જીવનના પાપ લો છો. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે શું સમજી શકો? કેવળ જોબન પગીના નહીં, પૃથ્વીના જીવ પ્રાણી માત્રના સમગ્ર જીવનના પાપ લઈએ તો પણ અમારા મુખની રેખામાં ક્યારેય કોઈ ફેરફાર ન થાય. ભગવાન સમર્થ છે. એ જીવ પ્રાણી માત્રના પાપનો પોતે નાશ કરી શકે છે, પરંતુ ભગવાનના ચરણની અંદર જવું જોઈએ આસ્તિકતાથી. જેતલપુરની ગણિકા, હવે અહલ્યા તો જીવનમાં એકવાર ભૂલ થઈ ગઈ હતી. જેતલપુરની ગણિકાએ તો જાણી જોઈને ભૂલો કરી હતી, છતાં પણ અંતરદ્રષ્ટિ થઈ કે ના મારે સુધરવું છે. એટલે આપણે દરેકે પણ આપણા જીવનની અંદર આ શાસ્ત્રની કથા વાર્તા દ્વારા કંઈક આપણને આ શીખવી રહ્યા છે, સુધરી શકાય છે. જો મનમાં નક્કી કર્યું હોય તો, મનમાં નક્કી કરીએ કે મારી ભૂલો ગમે તેટલી થઈ, ચારિત્ર સંબંધી થયું હોય, લાંચ રૂશ્વતની થયું હોય, અપ્રામાણિકતાની થયું હોય, ઘરમાં કોઈને મારવા રૂપી થઈ હોય, કોકની ભાઈ સાથે સંબંધ બગાડવાની થઈ હોય, ગમે તેવી ભૂલો થઈ હોય પણ સુધરી શકાય છે. ભગવાન અને સંતના શરણમાં આવીએ ચોક્કસ આપણું પરિવર્તન થઈ શકે છે. અહીંયા અહલ્યા પર કંઈક ઋષિની કૃપા હતી, એટલે અહલ્યાને ભગવાન અને સંત પાસે જવું નથી પડતું. ભગવાન અને સંત, ભગવાન અને ભક્ત એના નગરની અંદર પોતે પધાર્યા છે. અહીંયા પધાર્યા અને પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપપુંજ સહી. ભગવાનના સ્પર્શ માત્રે એ શિલાની અંદરથી અહલ્યા પુનઃ પાછી જાગ્રત થઈ ગઈ. અહલ્યા પોતે જાગ્રત થઈ, અહલ્યા ઊભા થયા. ભગવાન અને સંતનો આ પ્રતાપ છે. ગમે તેવો જડ હોય, અહીંયા તો શિલા હતી, શિલામાંથી અહલ્યા થઈ. પરંતુ શિલા સમાન કોઈ જડ વ્યક્તિ હોય, એ જડની અંદર પણ ચેતન તત્વનું આરોપણ એ પરમાત્મા કરી શકે છે. અહીં આપણા મંદિરની અંદર જે કંઈ મૂર્તિઓ પધરાવી છે, આમ જોવા જઈએ તો આરસનો સ્થૂળ ટુકડો છે. આરસ પહાડની એ શિલ્પ છે. રોડ પર પડી હોય તો કોઈ એને વંદન ન કરે, પ્રણામ ન કરે, પરંતુ ભગવાન અને સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાનના અખંડ ધારક સંત એની અંદર પ્રાણ પૂરે છે. શિલ્પની અંદર ચેતન તત્વનો પ્રવેશ કરાવે છે. આવા ભગવાનને સંત એ શિલામાં તો ચેતન તત્વનો પ્રવેશ કરાવે છે, સાથે સાથે જળ જીવોની અંદર પણ ચેતન તત્વનો એ પોતે ઉમેરો કરે છે, એનો સંચાર કરે છે. અહીંયા રામ અને લક્ષ્મણ પધાર્યા, એણે આની અંદર ચેતન તત્વનો એ પ્રવેશ કરાવ્યો અને અહલ્યા પોતે જાગ્રત એ થઈ ગયા છે. રામની રીતિ ખરેખર આપણે સમજી શકીએ એવી નથી. તાડકા રાક્ષણી હતી તો તાડકા સામે આવવા ગઈ, રામે એક બાણ દ્વારા તાડકાને મારી નાખી. જ્યારે અહલ્યાએ પણ કંઈક પાપ કર્યું છે પણ એને જાગ્રત કરે છે, એને જીવિત કરે છે. ભગવાનની રીત જુદી હોય પરંતુ ભગવાનનો હેતુ એક હોય છે. તાડકાને માર્યા પછી પોતાના ધામની અંદર દિવ્ય ગતિ આપી અહીંયા અહલ્યાને પવિત્ર કરી અને એમના ઋષિ સાથે પુનઃ પાછા મોકલવા માટે રામ પોતે તત્પર બન્યા છે. અહલ્યાએ રામના ચરણોની અંદર પોતે વંદન કર્યા. શરીર તેઓનું પુલકિત થઈ ગયું છે.
નેત્રની અંદરથી આંસુ વહી રહ્યા છે અને પછી પોતે ભગવાનના ચરણોની અંદર પ્રણામ કરતા કહે છે કે આજે મારી ભ્રાંતિનો નાશ થયો. હું એમ માનતી હતી કે ઋષિ મને સમજી ન શક્યા, એક સામાન્ય ભૂલ માટે આવો શાપ શા માટે આપી દીધો? મારી વાત તો સાંભળવી જોઈએ, પરંતુ ખરેખર સંતનો ક્રોધ પણ એ કૃપા સમો બની રહે છે. મારા પતિએ મારા ઉપર ગુસ્સે થઈને મને શાપ આપ્યો હતો, એ શાપ નહીં પરંતુ ખરેખર આજે આશીર્વાદ સમો એ મારા માટે નીવડ્યો છે. ઋષિમુનિના ક્રોધની અંદર પણ કલ્યાણની ભાવના હોય છે. હવે રામ સમક્ષ એણે હાથ જોડ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. અધ્યાત્મ જગતના ઇતિહાસની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ આપણે જાણીએ છીએ, રામાયણમાં પણ એવી ઘણી બધી પ્રાર્થનાઓ આપણે જોવાના છીએ. અહીંયા એમાંની એક વિશિષ્ટ પ્રાર્થના એ અહલ્યા રામ સમક્ષ કરી રહ્યા છે. એનો ઉલ્લેખ કરતા તુલસીદાસ પોતે લખે છે, બિનતી પ્રભુ મોરી મય અતિ બોરી, નાથ ન માંગવું બરયહી આના. બિનતી પ્રભુ મોરી મય અતિ બોરી, નાથ ન માંગવું मैं बरयाना. पद कमल परागा रसय अनुरागा, मम मन मधुप करे अति पाना. અહીંયા અહલ્યાએ ભગવાન સમક્ષ માગણી કરી રહ્યા છે કે પદ કમલ પરાગા રસ અનુરાગા, મમ મન મધુપ કરે પાના. અહલ્યા ભગવાનને કહે છે કે ભગવાન ખરેખર મન મારું ખૂબ વિચિત્ર છે. એક કવિએ પણ પોતે લખ્યું છે, મન ગણતરી બાજ મનને કોઈ ના આવે લાજ, મન ગણતરી બાજ મનને કોઈ ના આવે લાજ, માગણ જેવું મન માનવનું રોજ નવું રમકડું માગે. આ પ્રત્યેક વ્યક્તિનું મન આવું છે, મન ભ્રમર તુલ્ય છે, એ ક્યારે સ્થિર બની શકતું નથી. એ ગમે ત્યાં ચોટે, ગમે તે વ્યક્તિને પોતે દુઃખી કર્યા કરે છે. મહાભારતની અંદર જે અર્જુન યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાન સમક્ષ વિનંતી કરે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દુડમ. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારું મન મારા વશની અંદર રહેતું નથી, એને તમે વશ કરી આપો. હવે આ કયો અર્જુન ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે? જે અર્જુને દ્રૌપદીના સ્વયંવરની અંદર મત્સ્ય વેદ કર્યો હતો. હવે મત્સ્ય વેદની કેવી શરત હતી? 2 પલ્લાની અંદર પગ રાખવાના. પલ્લાની અંદર પગ ક્યાંથી રાખી શકાય? સ્થિરતાથી ઊભા રહેવાનું અને પછી પાણીની અંદર જોવાનું, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યનો વેદ કરવાનો. આ કોઈનાથી શક્ય ન બને. એ કાર્ય અર્જુન કરી શક્યો હતો. જો આજકાલની સ્ત્રીઓ આવી શરત રાખે તો મને નથી લાગતું તમે કોઈ પરણી શક્યા હોત. તો ભારે છે, આ ખરેખર કઠિન છે. આવું બેલેન્સ જાળવવું, એમાં પણ મત્સ્યનો વેદ કરો, પાણીમાં જોતા જોતા વધ કરવાનો. અર્જુન આટલું ભારે કામ કરી શક્યો હતો, પણ એ અર્જુન ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ. ભગવાન મારું મન મારા વશની અંદર રહેતું નથી. જેમ કોઈ માણસ ચાલતો જતો હોય એને અટકાવો એ સરળ છે, પણ કોઈ માણસ દોડતો જતો હોય એને અટકાવો થોડુંક કઠિન બને, નહીં તો આપણને અડફેટે ચડાવતો જાય. દોડતો નહીં, પરંતુ કોઈ માણસ સાયકલ પર જતો હોય એને અટકાવો, એના કરતાં થોડુંક વધારે કઠિન બને છે. અટકાવી શકાય, પણ એના કરતાં કોઈક માણસ બાઇક ઉપર જતો હોય તો એને અટકાવો તો વિશેષ કઠિન બને. એના કરતાં 1000 કે એસ્ટ્રીમ જેવી ગાડી જતી હોય એને અટકાવી, એ આપણને અટકાઈને જતી રહી, આપણને સુવાડીને. ગાડીને અટકાઈ ન શકાય. એના કરતાં વિશેષ કોઈક ટ્રેન જતી હોય ને એને અટકાવી હોય, આગળ ઊભા રહી જઈએ તો ટ્રેન અટકી શકે? એને ન અટકાવી શકાય. એના કરતાં વિશેષ હેલિકોપ્ટરને, વિમાનને, રોકેટને અને મિસાઇલની મેક્સિમમ સ્પીડ છે. આની અંદરથી ગ્રેવિટેશન લોની અંદરથી બહાર એને કાઢવાનું હોય છે, એટલે બરાબર એની ગતિ છે, એને અટકાવી વિશેષ કઠિન છે. જેમ જેમ ગતિ વધે તેમ તેમ તે વસ્તુને અટકાવી કઠિન બને છે. તા લોકની અંદર સૌથી વધારે ગતિ, સૌથી વધારે સ્પીડ તો મારા તમારા મનની છે. મન જેટલું કોઈ ઝડપી વાહન કોઈ જ નથી. આજે હું અમેરિકાનો ઉલ્લેખ કરું, અમદાવાદનો ઉલ્લેખ કરું, અમદાવાદ પહોંચી જવાય. બોલો, અમદાવાદ લાલ દરવાજા, શાહીબાગ મંદિર, અંતરત મન પહોંચી જાય. કેટલા કિલોમીટર આપણે કાપી નાખ્યા. હવે કેટલી સ્પીડમાં, કેટલી એવરેજ મનની છે, અને કેટલા કોઈ ગેર પાડવા પડતા નથી, તોય ત્યાં કોઈ ટ્રાફિકના પ્રશ્ન વગર ત્યાં આપણું મન પહોંચી જાય છે. અહીંયાથી ઘણા કથામાં બેઠા હોય તો 2-3 વાર તો ઘણા ઘરે જઈ આવતા છે. ચાલુ કથામાં બેઠા બેઠા એક ઘરેથી નીકળ્યા પણ સ્ટોપર બરાબર વાખી છે કે નહીં, એક દરવાજો બંધ કર્યો, એક કપડાં સૂકવ્યા છે અને વરસાદ પડશે તો, જાત જાતની ચિંતા કે દૂધ પેલા ગેસ ઉપર મૂક્યું તું બંધ કર્યો તો કે નહીં, એની પણ પાછી ચિંતા. છાપાવાળો છાપું નાખી ગયો છે અને અંદર નહીં લઈએ તો પડોશી લઈ લેશે, અથવા કે આગુ પાછું થઈ જશે તો.
જાત જાતની ચિંતા ઘરે મનની અંદર એ 2-3 વાર આંટો આપણું મન મારી આવે છે. બેઠા હોય કથામાં પણ મન સ્થિર કરવું એ ખરેખર ખૂબ કઠિન છે. આ મન કેવું છે? જેમ નાનકડા બાળકને કેજીમાં, સિનિયર કેજી, જુનિયર કેજીમાં છોકરો ભણતો હોય, એની મમ્મી એને હાથ પકડીને લઈ જાય અને નર્સરીમાં મૂકી આવે અને પછી